પ્રેષિતોના ચરિત્રોમાંથી પાઠ 5મો અધ્યાય કલમ 27-33। આમ તેઓને લાવ્યા પછી તેમણે તેઓને વરિષ્ઠ સભા સમક્ષ ખડા કર્યા અને વડા પુરોહિતે તપાસ શરૂ કરી। અમે તમને એ નામે ઉપદેશ કરવાની સખત મના કરી હતી, તેમ છતાં તમે તો તમારા ઉપદેશથી આખું યરૂશાલેમ ગજાવી મૂક્યું। વળી તમે એ માણસનું ખૂન અમારે માથે નાખવા માગો છો। ત્યારે પિતરે અને પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો માણસોની નહીં પણ ઈશ્વરની આજ્ઞા માથે ચડાવી રહી। જે ઈસુને તમે વધનસમ ચડાવીને મારી નાખ્યા હતા, તેમણે આપણા પૂર્વજોના પરમેશ્વરે ફરી સજીવન કર્યા છે। અને તમને પરમેશ્વરે ઇઝરાયેલની પ્રજાને હૃદયપલટો કરવા અને પાપોની માફી આપવા માટે નાયક અને મુક્તિદાતા તરીકે પોતાને જમણે હાથે સ્થાપ્યા છે। આ બધાના અમે સાક્ષી છીએ અને ઈશ્વરની આજ્ઞાને માથે ચડાવનારાઓને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલ પવિત્ર આત્મા પણ એનો સાક્ષી છે। આ સાંભળીને તેઓ સળગી ઉઠ્યા અને તેઓને વધ કરવાને તૈયાર થયા। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। વહાલા યુવા મિત્રો, આજના વચન દ્વારા આપણને સમજાવવામાં આવે છે, ઈસુ ખ્રિસ્તના મૃત્યુ બાદ સંત પિતર અને અન્ય પ્રેષિતો શુભ સંદેશની ઘોષણા કરવા અને ઈસુના વચનોને અનુસરવા જાય છે। ત્યાં વડા ધર્મગુરુઓ અને સદુકીઓ તેઓને સતામણીના ભાગરૂપે કેદમાં પૂરે છે, પરંતુ ઈશ્વરનો દૂત આવીને તેઓને કેદમાંથી મુક્ત કરી મંદિરમાં જઈ શુભ સંદેશની ઘોષણા કરવાનું કહે છે। તેમ કરતાં જ્યારે વડા ધર્મગુરુને ખબર પડે છે, ત્યારે એક બાજુ તેઓને ડર છે અને બીજી બાજુ તેઓને મારી નાખવાની તાલાવેલી છે। આ જ સમયે સંત પિતર આ વચનનો સાર સમજાવે છે અને લોકોને સમજાવે છે કે ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત આપણા મુક્તિદાતાની આજ્ઞાથી અને નિડરતાપૂર્વક આ કામ કરતા રહીશે। વરિષ્ઠ સભા અને પુરોહિતો જે ઈસુના મૃત્યુમાં જવાબદાર હતા, તેઓ ઈસુના નામે થતા ઉપદેશોથી અને પવિત્ર આત્માના કાર્યથી પોતાને બચાવવા અસમર્થ હતા અને શિષ્યોને મારી નાખવા કાવતરા ઘડે છે। ખ્રિસ્તમાં વહાલા યુવા મિત્રો, ઈશ્વરનું જે કાર્ય છે તે અટકવાનું નથી। આ શુભ સંદેશ, પવિત્ર આત્મા પર વિશ્વાસ અને ઈસુમાં અખૂટ શ્રદ્ધા રાખવા અને નિડરતાપૂર્વક ઉપદેશની ઘોષણા કરવાનું આપણને આહ્વાન આપે છે।